નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે સ્ક્રીન પર તમને અત્યારે કોંગ્રેસના ખેડૂત નેતા પાલ આંબલિયા દેખાઈ રહ્યા છે. પાલભાઈ પાસેથી આજે સમજવું છે, કારણ કે કૃષિ મંત્રી કહી રહ્યા છે કે તેમના દ્વારા રાહત પેકેજ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. 3 લાખથી વધારે લોકોને, જે ખેડૂતો છે, તેમને રાહત પેકેજ આપવામાં આવ્યું છે. 1,079 કરોડ જેટલી રકમ જે છે તે આપી દેવામાં આવી છે ખેડૂતોને. પાલભાઈ, શું કહેશો આ આખા મુદ્દે, કારણ કે લગભગ 30 લાખ ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા? ગોપીબેન, સરકાર જે ફોર્મ ભર્યા છે એની વાત કરે છે, પણ જે રહી ગયા છે એની વાત તો આમાં ક્યાંય છે જ નહીં. મને અત્યારે જ હજી લગભગ 20 મિનિટ થઈ હશે, થરાદથી કોઈ હમીરજીભાઈ નો ફોન હતો કે પાલભાઈ, અમારે અહીંયા વાવ થરાદ જિલ્લામાં પરિસ્થિતિ એ થઈ છે કે 1લી તારીખથી સરકારે અમારા જિલ્લામાં ઓનલાઈન જે વીસીઓએ કરવાના હતા આ સંપૂર્ણ બંધ થઈ ગયા. અને એને ફોટો પણ મોકલો છે, હું આપને ફોટો પણ મોકલી દઈશ કે જ્યારે ઓનલાઈન કરવા જઈએ છીએ તો શું થાય છે અને એમાં શું લખાઈને આવે છે. તો સવાલ એ છે કે વાવ થરાદ બનાસકાંઠો જે નવો જિલ્લો બન્યો છે, એ જિલ્લામાં પેલા અતિવૃષ્ટિનો માર પડ્યો, કમોસમીનો માર પડ્યો, અને અત્યારે એ બાકી 5 તારીખ સુધીની સરકારે લગભગ 4 તારીખ, એટલે 4 કે 5 દિવસ કંઈક સરકારે 29 તારીખ પછી વધારેલા. તો ત્યાં જે વધવા જોઈએ આ વધારાની અસર ત્યાં લાગુ નથી પડી. તો પહેલા તો ચિંતા એ ખેડૂતોની કરવી જોઈએ કે જે દરેક ગામમાં 25, 50, 100 ખેડૂતો આવા રહી ગયા છે. તો એના માટે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ એવી હું નિર્ભય ન્યૂઝના માધ્યમથી માગણી કરું છું. અને એ વાત પણ સાચી છે કે બાકી આખા ગુજરાતમાં 1લી તારીખથી લઈ અને 3 કે 4 તારીખ જે કંઈ સરકારે નક્કી કરી છે ત્યાં સુધી ફોર્મ એક્સેપ્ટ થતા હોય ઓનલાઈન, અને આ જિલ્લાઓમાં ન થાય તો એ ક્યાંક ને ક્યાંક એ જિલ્લાના ખેડૂતોને અન્યાય છે. નંબર 1. નંબર 2, બેન, મેં જ્યારે 10,000 કરોડના પેકેજની જાહેરાત કરી ત્યારે સરકારના અગાઉના 10 કે 11 પેકેજોનો સરેરાશ કાઢીને એવું કહ્યું છે કે 35 થી 45% જ રકમ ચૂકવાય છે. બરાબર છે. અને મેં અગાઉ એ કહ્યું છે કે સરકારે ગયા વર્ષે જે 1,769 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું એમાંથી 500 કરોડે ચૂકવા નથી. અને આજે ફરીથી રિપીટ કરું છું નિર્ભય ન્યૂઝના માધ્યમથી કે જો સરકારે 500 કરોડ ચૂકવા હોય તો સરકાર જવાબ આપે, જાહેર કરે. જેવી રીતે સરકાર પહેલી જાહેરાત કરે છે, અમે 10,000 કરોડનું પેકેજ જાહેર કરીએ છીએ, 1,769 કરોડનું પેકેજ જાહેર કરીએ છીએ, પણ આ જે સરકારની તિજોરીમાંથી, એટલે જનતાની તિજોરીમાંથી ખેડૂતોને કેટલા ખરેખર જાહેરાતની સામે ચૂકવા, એ પણ સરકારે ફિગર જાહેર કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ. એ કેમ નથી કરતી સરકાર? એટલે આમાં પણ તમે જોવ કેવી રમત થઈ છે ખેડૂતો સાથે. અને આ 10,000 કરોડની જગ્યાએ 5-7 કરોડ માંડ, 5-7 હજાર કરોડ રૂપિયા માંડ ચૂકવાશે. એટલા માટે આમાં 2-3 રમત થઈ છે. પહેલી રમત એ કરી છે કે માની લ્યો કે મારા ખાતે એક 5 વીઘાનો સર્વે નંબર છે, એક 4 વીઘાનો સર્વે નંબર છે અને એક 3 વીઘાનો સર્વે નંબર છે, જેમાં મારા 3 ખાતા છે, 5 વીઘાનું, 4 વીઘાનું અને 3 વીઘાનું. તો હું કોઈ એક ખાતું છે એ જ હું ઓનલાઈન કરી શકીશ. સરકારે શરત એ આપી છે કે 2 હેક્ટરની મર્યાદામાં, એટલે 12.5 વીઘા થાય 2 હેક્ટર એટલે, તો 12.5 વીઘા સુધી, એટલે કે 2 હેક્ટર સુધી મારા ખાતા કેટલા છે એ મહત્વનું નથી. મને 12.5 હેક્ટર સુધીનો લાભ તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ. એટલે સરકારે શરત શું રાખી કે તમારું કોઈ એક ખાતું છે એ ઓનલાઈન થશે. એટલે મારા આધાર કાર્ડ આરે એક ખાતું કનેક્ટ થાય, બીજા 2 રહી જાય. હવે 5, 4 અને 3 વીઘા, એમાંથી હું મોટું ખાતું છે એ 5 વીઘાનું, એને હું ઓનલાઈન કરીશ તો મને 5 વીઘાનો લાભ મળશે, 7 વીઘાનો લાભ મને નહીં મળે, મારે જતો કરવો પડશે. નંબર 1. નંબર 2, માની લો કે કોઈ 3 કે 4 ભાઈઓનો પરિવાર છે, એમાંથી એના ફાધર કે મધર જેના નામે જમીન હતી એક્સપાયર થઈ ગયા. 4 ભાઈઓએ આ કમોસમી વરસાદ થયો, ઇવન વાવણી જ્યારે થઈ ત્યારે એને ભાગ પાડી અને પોતપોતાના ભાગમાં 4 ભાગમાં એને ખેતરનું વાવેતર કર્યું હતું. હવે આ નુકસાની ગઈ છે 4 ભાઈઓને ગઈ છે, પણ સરકાર એમ કહે છે કે હજી જમીન સંયુક્ત ખાતે છે એટલે એનો લાભ કોઈ એક ભાઈને મળશે, બાકીના 3ની એનઓસી આપો. એટલે કાં અંદરો અંદર ઝઘડા થાય, અથવા તો એટલે એક ભાગના કારણે 3 ભાગ તમારે જતા કરવા પડશે.
એટલે સરકારે સિસ્ટમેટિકલી ખેડૂતોને પૈસા ઓછા કેવી રીતે અપાય એના માટેની બહુ સિસ્ટમેટિકલી રમત ખેડૂતોની હારે કરે છે બેન. તમે કહી રહ્યા છો કે ખેડૂતો સાથે રમત કરી રહ્યા છે, પણ સરકાર તો એમાં વાહવાહી લઈ રહી છે. સરકાર તો એવું કહી રહી છે કે અમે 3 લાખ ખેડૂતોને જે પાક જે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું હતું એની રકમ ચૂકવી દીધી. હવે બેન એમાં 3 લાખમાં મેં તમને કહ્યું એવી રીતે એ 3 લાખમાં ખેડૂતો કયા આવશે? તો કે આજે 7 વીઘા જેને જતું કરવું પડ્યું છે અને 5 વીઘામાં એટલે મારે 44,000ની જગ્યાએ મને મળશે કેટલા? તો કે 18 કે 19,000 રૂપિયા. એટલે મારા કેટલા જતા થયા? તો કે લગભગ 23 કે 24,000 રૂપિયા મારા જતા થશે. એટલે આ સિસ્ટમેટિકલી સરકાર ખેડૂતોને ઓછા રૂપિયા કેવી રીતે આપવા એ બહુ સિસ્ટમેટિકલી રમત રમે છે બેન. બીજું તમે જોવ અત્યારે જે હપ્તા આવે છે ખેડૂતને પૈસા નાખે છે એ સરકાર પૂરેપૂરા 22,000 એક હારે નથી આપતી. એના 2 ઇન્સ્ટોલમેન્ટ કર્યા છે. અત્યારે જે ખેડૂતોને આવે છે ને, માની લ્યો કે મને 2 હેક્ટરનો લાભ મળવાનો હોય, મારું પૂરેપૂરું 2 હેક્ટર ખેતર હતું તો 2 હેક્ટરના મને મળવા જોઈએ 44,000 રૂપિયા. એની જગ્યાએ કાં મને 10,000નો પાર્ટ આવે છે અથવા તો મને 30 કે 32,000નો પાર્ટ આવે છે. એટલે એક હારે જે 44,000 જો આવે તો થોડા ઘણા ક્યાંક ખેડૂતને ઉપયોગ કરવો હોય, કામમાં લેવા હોય તો એ કામમાં આવી શકે. પણ આ એ 2 પાર્ટમાં આપે છે, એક હારે આ ખેડૂતોને આપતા નથી બેન. પણ પાલભાઈ, કારણ કે તમે કહી રહ્યા છો કે ખેડૂતોને એક પાર્ટમાં નથી આપતા, 2 પાર્ટની અંદર આપી રહ્યા છે, પણ અલ્ટિમેટલી સવાલ એ આવી રહ્યો છે કે ખેડૂતો અત્યારે શિયાળાનો શરૂઆત થઈ ગઈ, એટલે શિયાળાની જે વાવણી કરવાની હશે તે વાવણીની બી શરૂઆત થઈ ગઈ છે. ઘણા બધા ખેડૂતોને મળ્યા છે સહાયતા, ઘણા બધા ખેડૂતોને નથી મળ્યા. જે લોકોને નથી મળ્યા એના માટે કેટલું મુશ્કેલ હશે બેન? જો હું આ જ્યારે કમોસમી વરસાદ આવ્યો ત્યારથી હું સતત કહેતો આવ્યો છું અને દેવા માફીની અમે જે કોંગ્રેસ પક્ષ માંગ કરીએ છીએ એની પાછળનું મુખ્ય કારણ એ છે કે છેલ્લી 7 સિઝન એવી ગઈ છે કે ખેડૂતો સતત કાં તો માવઠાનો, કાં તો અતિવૃષ્ટિનો અને કાં વાવાઝોડાનો ભોગ બન્યા. એના કારણે ખેડૂતની જે પરિસ્થિતિ છે એ ખરેખર દયનીય પરિસ્થિતિ છે. એની વચ્ચે એના દીકરા દીકરીના ભણતર ખર્ચ, પરિવારનો ખર્ચ, હારે માની લ્યો કે વર્ષ સારું થશે એવી ગણતરી સાથે, કારણ કે ઓક્ટોબર મહિનામાં જ્યારે કમોસમી વરસાદ થયો ત્યાં સુધી મોસમ ખૂબ સારી હતી. એટલે ખેડૂતોને અપેક્ષા હતી કે મોસમ સારી છે એ જોઈને પણ ખેડૂતોએ માની લ્યો કે ટ્રેક્ટર લેવાનું કે કૂવો કરવાનું કે બોર કરવાના કે જે કોઈ ખેત ઓજાર ખેતી માટેના સાધનો ઊભા કરવા માટેના જે કંઈ કર્જ કરીને લીધેલા છે તો એને અપેક્ષા હતી કે આ મારો પાક વેચાશે એમાંથી હું આપી દઈશ. હવે એ એક બાજુ જતું રહ્યું છે. બીજી બાજુ ખેતીમાં નવું વાવેતર અત્યારે શિયાળુ સિઝન કરવાનું છે તો એની સામે એક તો અત્યારે ખાતર પૈસા દેતાય નથી મળતું. હવે ખેડૂતોને ખાતર છે એ પૈસા દેતાય નથી મળતું અને બીજી બાજુ સરકાર અત્યારે ખેડૂતોને પૈસાની ખૂબ જરૂર છે. દવા, ખાતર, બિયારણ બધું જ લેવું છે. એટલે શિયાળુ પાક વાવેતર માટે જરૂર છે પૈસાની. અગાઉ જે કંઈ ખર્ચા એને કરી ચૂક્યા છે એની ભરપાઈ કરવા માટે ખૂબ જરૂર છે. એટલે 30 લાખ તમે જ કહ્યું બેન કે 30 લાખ ખેડૂતોએ અરજી કરી છે તો અરજી તો સરકાર પાસે આવી ગઈ તો પછી આપવામાં શું વાંધો છે? એને તો બટન જ દબાવવાના. સરકાર પાસે તો પૈસા છે, કારણ કે અદાણીને એક ઝાટકે 33,000 કરોડ રૂપિયા દઈ હગાતા હોય તો આ તો 10,000 કરોડ રૂપેડી છે અને એમાંથી ચૂકવવાના કેટલા છે? 6 કે 7,000 કરોડ રૂપિયા. એટલે જો અદાણીના એક ઝાટકે તમે દઈ શકતા હો તો પછી અહીંયા દઈ દો ને ભાઈ. હું કેમ તમે કટકા બટકા નાખો છો? જ્યાં જરૂર છે ત્યાં આપો ને. પણ પાલભાઈ, તમે કહી રહ્યા છો કે તો ખેડૂતની સ્થિતિ અત્યારે કેવી છે? કારણ કે ઘણી બધી જગ્યાએથી સૌરાષ્ટ્રની અંદરથી જે ખેડૂતો છે એ ફોન કરે છે અમને લોકોને કે જો આ સહાયતા નહીં આવે તો અમે વાવણી નહીં કરી શકીએ, અમારા માટે ખૂબ તકલીફ થઈ જશે. ગોપીબેન, ખેડૂતોની સ્થિતિ છે ને એ માત્ર કમોસમી વરસાદ એક નહીં, આખો બહુ વાઇડ સબ્જેક્ટ છે કે ખેડૂતોની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું હોય તો જમીનની કાપણી અને માપણી, એટલે કે જમીન દાદાગીરીથી ખેડૂતો પાસેથી લઈ લેવી, સંપાદન કરી લેવી, એને અમે કાપણી કહીએ છીએ. અને એક જમીન માપણીનો જે પ્રશ્ન છે એ હળગતો પ્રશ્ન છે. હારે પાક વીમા યોજના સરકારે પોતે બંધ કરી દીધી છે.
ગુજરાતમાં ખુલ્લેઆમ ડ્રગ્સ અને દારૂ, જે ડ્રગ્સ ને દારૂ ઉપર ખરેખર પાબંદી છે, બરાબર છે, પણ તેમ છતાંય ખુલ્લેઆમ ડ્રગ્સ અને દારૂ મળે છે, પણ ખાતર ઉપર ક્યાંય પાબંદી નથી, પણ તેમ છતાંય ગુજરાતના ખેડૂતને ખાતર મળતું નથી. અત્યારે તમે જોવું તો ખેડૂતોની પરિસ્થિતિ, અને આમાં એ વિચારવા જેવું એ છે, સહકાર મંત્રાલયના મંત્રી એ આપણા ગુજરાતના, ઇફકોના ચેરમેન એ આપણા ગુજરાતના, અને તેમ છતાંય સહકાર મંત્રાલય અને ઇફકો એટલે કે એક જ વિભાગ જે છે એ જ ખાતર પેદા કરે છે, અને આ લોકો એમ કહે છે કે ગુજરાતના ખેડૂતો માટે તો મોસાળમાં જમણવારને માં પીરસનાર. તો આમાં તમે જોઈ શકો છો કે ગુજરાતના ખેડૂતોને જ ખાતર નથી મળતું, તો આ મોસાળ મામા કંસ જેવું તો નથી ને, અને ખાતર ન આપનાર માં પૂતના જેવી તો નથી ને. એટલે આ પરિસ્થિતિ છે બેન. બીજું, જે રીતે રાધનપુર સાંતલપુર થી ચાલુ કરો તમે, તો આખો દરિયાપટ્ટી વાળો પાર્ટ, ત્યાંથી પછી કચ્છ આવી જાય, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, આ સૌરાષ્ટ્રના, અને ત્યાર પછી ભરૂચ થી ચાલુ કરી અને છેટ મુંબઈનો છેડો અડે ત્યાં સુધી આ વિસ્તારમાં વિન્ડ ફાર્મ અને એટલે કે પવનચક્કીઓ અને સોલાર ફાર્મ, આ સોલાર એનર્જી બહુ મોટો, અમારે દ્વારકા જિલ્લામાં લગભગ અત્યારે 3000 વિન્ડ ફાર્મ ઉભા છે, અને હજી બીજા નવા 5000 આ પવનચક્કીઓ ઊભી થવાની છે. અમારાથી વિકટ પરિસ્થિતિ કચ્છના ખેડૂતોની છે. ત્યાં લગભગ 29 મેગાવોટનું ગીગાવોટનું રણમાં, ખાવડામાં અદાણીને જગ્યા આપવામાં આવી છે, અને એ ત્યાં પ્લાન્ટ નાખે છે, અને એ બધી જ લાઈનો છે એ કચ્છમાંથી થઈ અને કામ બનાસકાંઠા તરફ, કામ મોરબી તરફ, એટલે આખા ગુજરાતની ચીરતું, એમ આખા ગુજરાતમાંથી આખી ચીરતી લાઈનો નીકળવાની છે, અને બધી જ લાઈનો કાં તો કચ્છથી શરૂઆત થશે, કાં દ્વારકાથી શરૂઆત થશે, કાં જામનગરથી શરૂઆત થશે. આ બધી જ વીજ લાઈનો જે છે એ ખેડૂતોના ખેતરમાંથી પસાર થવાની છે. અત્યારે હું કચ્છના ખેડૂતોને અભિનંદન એટલા માટે આપીશ કે એ સંગઠિત થઈને લડે છે, અને સંગઠિત થઈને લડે છે એટલે દ્વારકાથી પાલભાઈ આંબલિયાને પણ ત્યાં જવાની ફરજ પડી, ત્યાંથી સુરતથી જયેશભાઈ પટેલને ત્યાં આવવાની ફરજ પડી, ડાયાભાઈ ગજેરાને ઉપલેટાથી ત્યાં આવવાની ફરજ પડી. એટલા માટે ફરજ પડી કે ત્યાં સંગઠિત થઈ અને ખેડૂતો લડે છે. આ કચ્છના ખેડૂતોને ખરેખર અભિનંદન આપવા જોઈએ કે એ અદાણી સામે જે રીતે અત્યારે લડી રહ્યા છે બેન, એમાંય વાંઢિયા ગામ હોય, લોડાઈ ગામ હોય, તમે કલ્પના ના કરી શકો. અમે કલેક્ટરને ગઈ 19 તારીખે અમે કલેક્ટર પાસે ગયા હતા, હું, જયેશભાઈ પટેલ, ડાયાભાઈ ગજેરા, મહેશભાઈ રાજકોટિયા, હેમંતભાઈ વીરડા, પ્રવીણ પટોડિયા, 10-12 જણા, અને કલેક્ટર સાથે લગભગ 1 કલાક સુધી ચર્ચા કરી, નિયમો સાથે, નિયમોબદ્ધ. અને કોઈને જોવી હોય તો એ ઓલરેડી અવેલેબલ છે, ફેસબુક ઉપર છે, મીડિયા ઉપર છે, અને કલેક્ટરે એવું કહ્યું હતું કે હું તપાસ કરીને તમને કહીશ. એટલે અમે કહ્યું અમે 24 તારીખે ફરીથી આપની પાસે આવીએ છીએ. તો બેન, આ દેશમાં ખેડૂતોની પરિસ્થિતિ અને કંપનીઓની પરિસ્થિતિ સમજવા જેવો મોટામાં મોટી ઘટના 24 તારીખે બની કે કચ્છના કલેક્ટરે જવાબ ન આપી શકે એ પરિસ્થિતિ હતી, એટલે 4 દિવસની રજા મૂકીને ભાગી ગયા. તમે સમજો, કચ્છના કલેક્ટર જેને કેટલું ખોટું કર્યું હશે કંપની માટે ખેડૂતોની વિરુદ્ધમાં, કે એ હાજર ના રહી શક્યા, જવાબ આપવા માટે હાજર ના રહ્યા, એ રજા મૂકીને જતા રહ્યા. અને અમે RSC ને પૂછ્યું કે ભાઈ તમે ચાર્જમાં છો, 19 તારીખે ચર્ચા થયેલી છે, તો અમારા પ્રશ્નો ઓલરેડી એમની પાસે હતા, તો કોઈ જવાબ આપીને ગયા છે? તો RSC કહ્યું કે ના, એવી કોઈ કરતા કોઈ અમારી પાસે માહિતી નથી. બરાબર છે. એટલે પરિસ્થિતિ આ સમજવા જેવી છે. ત્યાર પછી મને જે માહિતી મળી છે, કદાચ ખોટી પણ હોઈ શકે, પણ કલેક્ટર, ત્યાંના સાંસદ અને સાંસદના ભાઈ, કદાચ મને જે ત્યાંથી ખેડૂતોએ કહ્યું એ મુજબ ROW નું કામ કરે છે, અદાણીનું. જે જમીન ખેડૂતો પાસેથી લેવાની છે એને ROW જે કહેવાનું છે, બરાબર છે, ROW નું કામ એના કઝિન કે સગાભાઈ, મને આઈડિયા નથી, પણ સાંસદના ભાઈ ત્યાં કામ કરે છે, ભાજપના નેતા કરે છે, બરાબર છે. એ કોન્ટ્રાક્ટરો
અદાણીના 2-4 માણસો અને કલેક્ટર ખાનગી જગ્યાએ એ લોકોને મળવા માટે મીટિંગ કરી શકે છે. એમની પાસે સમય છે, સાંજના સમયે ત્યાં જઈ પણ શકે છે. અને જ્યારે ખેડૂતોનો પ્રશ્ન છે એને લઈને જઈએ છીએ ત્યારે કલેક્ટર રજા ઉપર ઉતરી જાય. આ જે પરિસ્થિતિ છે આ ખેડૂતોની, જે તમે પૂછ્યું ને બેન કે ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે, આ ખેડૂતોની પરિસ્થિતિનો નાનો એવો દાખલો છે. આવું દરેક જગ્યાએ થાય છે. કચ્છમાં રોજે રોજ લગભગ 100 થી વધારે દિવસો થયા હશે, રોજે રોજ ખેડૂતોની અટક થાય છે. ખેડૂતના ખેતરમાંથી ઉપાડી જાય છે. હવે એમાં જોયા જેવું એ છે કે કલેક્ટરે હુકમ કર્યો છે, ચલો એ હુકમને માની લઈએ, તો 67 મીટર ખેડૂતના ખેતરની અંદર જે જગ્યા આવે છે એ 67 મીટરની અંદર પોલીસ પ્રોટેક્શન મળે છે. મારા 50 વીઘાના આખા ખેતરમાં નથી મળતું. આજ અમે કલેક્ટરને પૂછ્યું તો એ 67 મીટર બહાર જ્યાં ખેડૂત બેઠો છે એના ખેતરમાં કામ કરે છે તો એનું કામ ઉપાડી લે છે. 67 મીટર તો દૂર બેન, આસપાસના 67 ખેતરમાં કામ નથી કરવા દેતા, બીજા ખેડૂતોને કામ નથી કરવા દેતા ત્યાં પોલીસ. તો આવું આ તો સંપૂર્ણ કંપની રાજ થઈ ગયું છે બેન. એટલે આ પરિસ્થિતિ જે ખેડૂતોની છે, આ પરિસ્થિતિ આજે કચ્છની થઈ છે. આજે હું નિર્ભય ન્યૂઝના માધ્યમથી કહું છું, ભવિષ્યવાણી કરું છું, આ પરિસ્થિતિ આવનારા દિવસોમાં દ્વારકાની, જામનગરની, મોરબીની, પોરબંદરની થશે. અને આગળ ત્યાંથી સુરેન્દ્રનગર જ્યાંથી લાઈન નીકળવાની છે, ધંધુકા એટલે કે અમદાવાદ જિલ્લો, બરાબર છે, આ લાઈનો જ્યાં, અને મોટી લાઈનો 765 કેવીની લાઈન નીકળે. હવે કચ્છના ખેડૂતો અથવા તો ગુજરાતના ખેડૂતો અથવા તો અમારા બધા જ જે અમે ખેડૂત આગેવાનો કહીએ છીએ, તમે કહીએ શું છીએ બેન, તમે અને નિર્ભય ન્યૂઝના તમામ દર્શકો જે અમદાવાદ જેવા, રાજકોટ જેવા મોટા શહેરોમાં રહીએ છે, એમના માટે તમારે ત્યાં તમારા જ મકાન ઉપર મોબાઈલ ટાવર જો કોઈ નાખે તો એનું ભાડું આપે કે ના આપે બેન? બિલકુલ. મોબાઈલ ટાવર જે નાખે છે એ ભાડું આપે. શું કામ આપે છે? એ મોબાઈલમાંથી, એ ટાવરમાંથી એ કમાય છે. તો આ જે લાઈન, વીજ લાઈન નીકળે છે કંપનીઓની, માની લ્યો જેટકો નાખે છે તો જેટકો નિયમો અનુસાર આપે છે, હાઉ નોમિનલ ચાર્જે અમને પૈસા આપે છે. જેટકો 1.5 લાખ ને 2 લાખ ને 2.5 લાખ ને 3 લાખ રૂપિયાથી વધારે વળતર નથી આપતું. પણ એ સરકારી કંપની છે, એ ગામને, શહેરને અને બધાયને, ખેડૂતોને પણ વીજળી આપે, બરાબર છે. એમાં અમે, અમારો વિરોધ નથી એટલો. પણ આ જે ખાનગી કંપનીઓ છે એ તો સરકારને વીજળી વેચે છે, એ ધંધો કરે છે. જો મોબાઈલ ટાવર વાળો ધંધો કરતો હોય અને મોબાઈલ ટાવરનું એ ભાડું તમને દર માસિક ચૂકવતો હોય, તો મોબાઈલ ટાવરમાં જેટલી જગ્યા જોઈએ છીએ ને એનાથી 3 ગણી જગ્યા અમારા ખેતરની રોકાય. તો અમને ભાડું હું કામ ના મળવું જોઈએ? નંબર 1. નંબર 2, મોબાઈલ ટાવર ના કારણે તમારા મકાનને કોઈ નુકસાન નથી, એની કિંમત ઘટતી નથી. તમારે એ મકાન વેચવું હોય તો ગાંઠનું કોક તમે કહી શકશો કે ભાઈ આ ભાડું તમને નિયમિત મળશે, બરાબર છે. અમારા ખેતરની, જ્યારથી અમારા ખેતરમાંથી આ લાઈન નીકળે તો પહેલી પરિસ્થિતિ અમારી બેન એ થાય છે કે લાઈન નીકળવાના કારણે મારા એ ખેતરને હું એને ના કરાવી શકું, બિનખેતી ના કરાવી શકું. માની લ્યો કે મોરબીની બાજુમાં, ધાંગધ્રાની બાજુમાં, ખંભાળિયાની બાજુમાં, જામનગરની બાજુમાં જે ખેડૂતોના ખેતર છે એ તો ભવિષ્યમાં એને થવાના છે, એની કિંમત 4 ગણી 5 ગણી વધવાની છે. પણ આ લાઈન પસાર થાય એટલે એ ખેતરની કિંમત વધવાના બદલે ઘટે. આ અમને લાઈફ ટાઈમનું નુકસાન છે. નંબર 1. બીજું, જ્યાંથી આ તાર પસાર થાય એની નીચે અમે બાગાયતી પાક ના કરી શકીએ, એની નીચે અમે મકાન ના કરી શકીએ, એની નીચે અમે બોર કે કૂવો ના કરી શકીએ, એની નીચે બેન અમારે માલઢોર બાંધવા માટેનું એકધાર્યું કરવું હોય તો ના કરી શકીએ, એની નીચે અમારે ઘાસચારો રાખવાની કાલર કરવી હોય તો કાલર ના કરી શકીએ. તો ખેતર અમારું, અમારા ખેતરમાં અમે ઈચ્છા મુજબ ન મકાન કરી શકીએ, બોર કરી શકીએ, કૂવો કરી શકીએ, ન એકધાર્યું કરી શકીએ, ન બાગાયતી પાક કરી શકીએ. તો પછી અમારા ખેતરની કિંમત તો ઘટે છે. તો એ ઘટતી કિંમત મુજબ, બરાબર છે, અમને વળતર મળવું જોઈએ. અમારી માંગ એ છે, જેમ મોબાઈલ ટાવર. બીજું એક્ઝામ્પલ, દાખલા તરીકે પવનચક્કીઓ અત્યારે સરકારે જે છે સરકારી ખરાબા આપવાનું બંધ કર્યું, તો ખાનગી ખેડૂત પાસેથી 30 વર્ષના ભાડા કરાર પેટે એ જમીન લે છે. તો એ ખેડૂતોને વાર્ષિક 2,80,000 થી 3,20,000 રૂપિયા સુધીનું ભાડું એ નક્કી કરે છે. અને દર વર્ષે
5% કે 10% વધારો એમાં એડ કરે છે. 30 વર્ષ સુધી આ ભાડું આપશે આવો કરાર કરે છે. જો પવનચક્કી વાળો અમારા ખેતરમાં પવનચક્કી ઊભી કરે તો અમને વાર્ષિક ભાડું નક્કી કરે છે. તો એ શું કામ કરે છે? એ કમાય છે એટલે. તો આ ટાવર જે અદાણીના નીકળે કે રિલાયન્સના નીકળે કે બીજી કોઈ પણ કંપનીના નીકળે તો એ કમાય છે, એ ધંધો કરે છે. જ્યારે એ ધંધો કરે છે તો એ ધંધામાં કાં તો અમને હિસ્સેદારી આપે, અમને શેર આપી દે કે ભાઈ આ કંપનીના તમારા પોલમાં અહીંથી નીકળે છે આટલા અમે શેર તમને આપીએ છીએ, બરાબર છે. અથવા તો અમને વન ટાઈમ સેટલમેન્ટ એટલું આપે કે જેથી કરીને અમારું જે 1885 નો ટેલિગ્રાફ એક્ટ કહે છે, જે 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ કહે છે કે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન, ઓછામાં ઓછું નુકસાન વધારેમાં વધારે વળતર, બરાબર છે. આ કાયદા મુજબ અમને ક્યાંય કરતા ક્યાંય વળતર નથી આપતા. અમને નોટિસ આપે છે 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ, અમને નોટિસ આપે છે 1885 ના એક્ટ મુજબ, પણ જ્યારે વળતર આપવાનું આવે ત્યારે 2013 ના ભૂમિ અધિગ્રહણ મુજબ એ નથી આપતા. એ તો 2017 નો પરિપત્ર, 2022 નો પરિપત્ર, 2025 નો પરિપત્ર, એ પરિપત્ર જે આ ખાનગી કંપનીઓ માટે થઈને તૈયાર થયા છે એ પરિપત્ર મુજબ અમને વળતર આપે છે, જેમાં એવું કહેવામાં આવે કે સરકારે 200% વળતર વધાર્યું. પણ એ કેવી રીતે બેન? કારણ કે અમારી માની લ્યો કે આ 66 મીટરના કોરિડોરમાં ટોટલ જગ્યા માની લ્યો કે 6000 મીટર જાય ચોરસ મીટર, તો એ 6000 ચોરસ મીટરની જંત્રી ભાવે કિંમત ગણવાની. એ જંત્રી ભાવે કિંમત ગણ્યા પછી પેલા 7.5% વળતર આપતા હતા, એનું સરકારે 15% કર્યું ને પછી 25% કર્યું. હવે ટોટલ જે મારી જગ્યા છે એની ટોટલ કિંમત પેલા તો જંત્રી ભાવે ગણવાની, એ જંત્રી ભાવે ગણ્યા પછી એની જે 25% નો જ અમને એ પાર્ટનો હિસ્સો મળશે, 75% નો નહીં મળે. હવે આ 200% કેવી રીતે? આ મને સમજાતું નથી, બરાબર છે. નંબર 3, એ કેન્દ્ર સરકારે આના માટેની એસઓપી કરેલી છે. એ એસઓપી મુજબ જમીનનું મૂલ્યાંકન કરવા માટે એક કમિટી, એક જે ખાનગી કંપની છે એ નક્કી કરે, અને એક મૂલ્યાંકન કરવાની કમિટીનો અધિકાર ખેડૂતોને આપ્યો છે. આ એસઓપી છે કેન્દ્ર સરકારની, એનો અમલ ક્યાંય કરતા ક્યાંય થયો નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે કાયદામાં જે કલમ છે એ કંપની માટે ઉપયોગી કેમ થાય એમ છે, તો નોટિસ આપવા માટે એ ઉપયોગી થાય છે. તો નોટિસ કેમાંથી આપે છે? 1885 અને 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ. અને વળતર નથી એસઓપી મુજબ કરતા, નથી 2013 ના ભૂમિ અધિગ્રહણ મુજબ કરતા, નથી એ 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ કે 1885 એક્ટ મુજબ કરતા. માત્ર અને માત્ર આ જે નવો પરિપત્ર સરકારે આ માત્ર મૂલ્યાંકન કરવા માટે જે કર્યો છે, આ પરિપત્ર મુજબ કરે છે. એટલે જે પરિસ્થિતિ આ સવાલો અમે કચ્છના કલેક્ટરને પૂછ્યા. કલેક્ટર પાસે આ બાબતે કોઈ જવાબ નહોતો, કારણ કે એ તો એને કર્યું છે. તો કર્યું છે તો એ અદાણીના ફાયદા માટે કર્યું છે, ખાનગી કંપનીઓના ફાયદા માટે કર્યું છે. તો એ જવાબ નહોતો એટલે કલેક્ટર રજા મૂકીને વયા ગયા. હવે બેન, જે કલેક્ટરની જવાબદારી છે ખેડૂતોનું રક્ષણ કરવાની, બંધારણે એને એ જગ્યાએ એટલા માટે બેસાડ્યા છે કે એ નાનામાં નાના માણસને ન્યાય મળે એના માટે છે. હવે એની જગ્યાએ જ્યારે નાના માણસ માટે કોઈ લડાઈ કરે તો કલેક્ટર તો રજા મૂકીને વયા જાય છે. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે બેન. પણ સાથે પાલભાઈ, તમે વાત કરી, કચ્છની વાત કરી, અદાણીની વાત કરી, પણ તમારી પાસેથી એ પણ જાણવું છે, કારણ કે ગઈકાલે પરેશ ગોસ્વામી ખેડૂતોની સાથે, જે ખેડૂત સહકાર સમિતિ જે છે એમની કિસાન સહકાર સમિતિ, તેની સાથે કૃષિ મંત્રીને મળ્યા હતા, અને કૃષિ મંત્રી સાથે એમને પોતાના 3 મુદ્દાની વાત કરી છે. શું લાગી રહ્યું છે આપને? બેન, હું એવું માનું છું, પરેશભાઈ જ્યારે પહેલી વખત જુનાગઢ આંદોલન ચાલુ કર્યું ત્યારે લગભગ અઠવાડિયા 10 દિવસ પહેલા મારી સાથે 8-10 વખત વાતે થઈ હતી, અને એને એવું કહ્યું હતું કે તમે બિન રાજકીય રીતે આવો તો અમને કોઈ વાંધો નથી. એટલે ત્યારે મેં હસતા હસતા પરેશભાઈને કહ્યું હતું કે હું બિન રાજકીય રીતે આવું તો તમારે બિન રાજકીય રીતે જ આવવું પડે ને, કારણ કે હું કોંગ્રેસમાં છું, તમે આપમાં છો એમ. એટલે ત્યારે અમારે વાત થઈ હતી. પણ ત્યાર પછી જુનાગઢના કાર્યક્રમ પછી અમારે એક વખત એવી ચર્ચા થઈ હતી કે ભાઈ આગળની રણનીતિ નક્કી કરવા માટે આપણે બધા સાથે બેસીને ચર્ચા કરશું. એમાં હું, ડાયાભાઈ ગજેરા, જયેશભાઈ, પ્રવીણભાઈ, અમે બધા જ, પ્રવીણ પટોડિયા, અરુણભાઈ મહેતા, રતનસિંહ ડોડિયા, અમે બધાએ તૈયારી દેખાડી હતી.
પછી એના માટેની રાજકોટ એક અમે મીટિંગની તારીખ નક્કી કરી દીધી, ત્યારે પરેશભાઈને પણ કહ્યું હતું, પણ ત્યારે એ નહોતા આવી શક્યા કારણોસર, અને એણે કહ્યું હતું પાછી અમે તારીખ નક્કી કરશું ત્યારે અમે તમને જાણ કરશું, પણ એ કોઈ કરતા કોઈ જાણ નથી કરી. એટલે બની શકે કે એણે પોતાની જાતને બિન રાજકીય સમજી લીધા હશે અને મને કોંગ્રેસનો આગેવાન ગણ્યો હશે. એટલે મને એમાં કોઈ દુઃખ કે હરખશોક નથી બેન, કે શું કામ ના બોલાવ્યો. ખેડૂતોની આવે, જ્યાં ખેડૂતોની વાત આવે ત્યારે આવું 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 એના ઉપર જ આવતું. ખેડૂતોની વાત આવે ત્યારે હું કાયમી કહેતો આવ્યો છું, આજે નિર્ભય ન્યૂઝના માધ્યમથી કહું છું કે હું ખેડૂતના ઘરે જન્મો છું. એટલે મારો પહેલી ફરજ છે એ ખેડૂત પ્રત્યેની આવે છે, અને બીજી ફરજ મારી પાર્ટી પ્રત્યેની આવે છે. હવે આ જે તમારો જે મુખ્ય સવાલ છે પરેશભાઈ જીતુભાઈને મળ્યા, એ એક મારો સવાલ એમાં એ થાય છે કે અગાઉ અમરાભાઈ ચૌધરીએ આવીને આવી એક લડાઈ કરી, એમને થપ્પડ મારી હતી અને ત્યાંથી એ ચાલતા મહેસાણા પહોંચ્યા, અને ત્યારે સરકારે એમને સામેથી આમંત્રણ આપી અને ગાડીઓ પણ સરકારે મોકલી હતી ત્યારે, અને 12 જણાને એમણે બોલાવ્યા હતા, અને એ 12 માંથી ત્યાંથી નીકળ્યા ત્યારે મેં મીડિયાને કહ્યું હતું કે 12 માંથી કદાચ 6 જણા ને અંદર લઈ જશે, 6 જણાને બહાર કાઢી નાખશે, કારણ કે આઈબી બહુ હોશિયાર હોય છે, એને ખબર છે કે આમાંથી 6 જણા કોણ પ્રશ્ન પૂછી શકે એમ છે અને કોણ ઢીલા ઢસ છે, બરાબર છે. એ પ્રમાણે જ થયું. 6 જણાને ગાંધીનગર પોલીસ ચોકીએ ઉતારી દીધા હતા અને 6 જણાને જ મુખ્યમંત્રીને મળવા લઈ ગયા હતા. અને ત્યારે મેં કહ્યું હતું કે અગાઉ જેટલા વિદ્યાર્થી આંદોલનો થયા અને એમાં સમાધાન માટે બોલાવ્યા, અગાઉ જેટલા પરીક્ષામાં પેપરો ફૂટ્યા અને બોલાવ્યા છે, અગાઉ નિવૃત્ત આર્મી વાળાએ આંદોલન કર્યું અને બોલાવ્યા છે, અને પછી સરકારે આશ્વાસન આપ્યા પછી આ સરકાર બોલીને બદલી જાય છે. આ સરકારનો ઇતિહાસ છે. આ સરકારમાં દેશના વડાપ્રધાન લોકસભામાં બોલીને બદલી જતા હોય, દેશના કૃષિ મંત્રી લોકસભામાં બોલીને બદલી જતા હોય, રાજ્યના કૃષિ મંત્રી વિધાનસભામાં બોલીને બદલી જતા હોય, તો આમાં ખેડૂતોના ડેલિગેશનને આશ્વાસન આપી અને જે ઉકળતો ચરુ છે એને પહેલા તો કેવી રીતે ધીરે 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 એને ઓછો આક્રોશ કરવો સિસ્ટમેટિકલી, જે આગેવાનો છે એ આગેવાનોમાં કારણ વગરના એને કેવી રીતે બદનામ કરવા. કારણ કે આમાંથી આ પરેશભાઈ જઈને આવ્યા અને જે કોઈ નક્કર રિઝલ્ટ ન આવ્યું અને ન આવ્યા પછી કોઈ જાહેરાત ન થઈ, એટલે આજે જ હું 5 જગ્યાએ લગ્નમાં ગયો હતો અને બધી જગ્યાએ આ જ સવાલ હતો કે આવું શું કામ થયું, આવું શું કામ કર્યું. એટલે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પછી એ નિર્ણયો કરતો હોય છે બેન, અને એ નિર્ણયોમાં પોતે પોતાની રીતે નિર્ણયો કરી અને આ બહુ સાયકોલોજીકલ છે, એને સમજે છે સરકાર, બરાબર છે. એટલે સિસ્ટમેટિકલી પરેશભાઈની આંદોલનને જે એક હાઈપ મળતી હતી, એ હાઈપને કેવી રીતે ટાઢું પાડવું એ આ સરકાર ખૂબ સારી રીતે જાણે. અને એટલે ક્યાંક ને ક્યાંક પરેશભાઈ નિર્દોષ ભાવે, હું એવું માનું છું, નિર્દોષ ભાવે પરેશભાઈ ક્યાંક ને ક્યાંક સરકારની વાતમાં આવી ગયા છે, અને એના કારણે આ જે એક વાતાવરણ જે બંધાયું હતું, આંદોલનનો એક જે ગર્ભ ધીરે ધીરે ધારણ થતો હતો, એને હું એવું માનું છું કે ગર્ભમાં જ ક્યાંક મરણ કરી નાખ્યું હોય સરકાર. અત્યારે એમાં સરકાર નાની મોટી બાબતે નાના મોટા અંશે કદાચ સફળ થઈ છે એવું કેવું હોય તો કહી શકાય બેન. બિલકુલ પાલભાઈ, ચલો આશા રાખીએ કે તમારી જે લડાઈ છે અને ખેડૂતોને ન્યાય જે છે તે ચોક્કસથી મળે. આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.